નમસ્કાર. ધોરણ 11 વિષય સંગીત. સંગીતની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે રાગ જ્ઞાન. આજે માત્ર આપણે બધા જ રાગની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તો પહેલો રાગ છે ભીંપલાસી. તો રાગ ભીંપલાસી થાટ કાફી સ્વરો ગ અને ની કોમળ, બાકી બધા જ સ્વરો શુદ્ધ. વર્જિત સ્વર આરોહમાં રે અને ધ, અવરોહમાં એક પણ નહીં, તેથી જાતિ ઓડવ સંપૂર્ણ થશે. બરાબર. વાદી સ્વર મ એટલે કે મધ્યમ, સંવાદી સ્વર સા એટલે કે સર્જ. આ રાગનો ગાવાનો સમય છે દિવસનો ત્રીજો પ્રહર એટલે કે મધ્યાહન. રાગની પ્રકૃતિ છે શાંત અને ગંભીર. આ રાગનો પ્રભાવ છે ઉત્સાહવર્ધક અને આનંદદાયક. આ પહેલો રાગ થયો ભીંપલાસી. હવે રાગ છે બીજો અડાણા. બરાબર છે. તો રાગ અડાણા થાટ આશાભરી, સ્વરો ગ ધ કોમળ અને બે નિષાદ. બરાબર. વર્જિત સ્વર આરોહમાં ગાંધાર. રાગની જાતિ શાડવ સંપૂર્ણ. વાદી સ્વર તાર સપ્તકનો સા. સંવાદી સ્વર પ એટલે કે પંચમ. આ રાગનો ગાવાનો સમય રાત્રિનો ત્રીજો પ્રહર. રાત્રિનો ત્રીજો પ્રહર. આ રાગની પ્રકૃતિ છે વાર અને આ રાગની પ્રકૃતિ વીર અને શૃંગાર. વીર અને શૃંગાર. રાગનો પ્રભાવ છે ઉત્સાહવર્ધક આનંદદાયક. બરાબર છે. હવે રાગ છે જય જયવંતી. તો રાગ જય જયવંતી થાટ ખમાજ. સ્વરો બે ગાંધાર અને બે નિષાદ. સ્વરો બે ગાંધાર અને બે નિષાદ. વર્જિત સ્વર કોઈ પણ નથી એટલે કે નથી. બરાબર. રાગની જાતિ સંપૂર્ણ. વાદી સ્વર છે રે રિષભ. સંવાદી સ્વર છે પ એટલે પંચમ. ગાવાનો સમય છે રાત્રિનો બીજો પ્રહર. બરાબર છે. એટલે કે મધ્યરાત્રિ. આ રાગની પ્રકૃતિ છે શૃંગારિક. રાગનો પ્રભાવ છે પક્ષઘાત તથા માથાના દુખાવામાં રાહત આપે. આ રાગ એવો છે કે આપણે માથાનો દુખાવો હોય તેમાં થોડીક રાહત મળે. બરાબર. આ રાગ આપણે 3 જોયા. રાગ ચોથો છે ગોડ સારંગ. એની માહિતી છે રાગ ગોડ સારંગ થાટ કલ્યાણ. બરાબર. સ્વરો બે મધ્યમ. વર્જિત સ્વર નથી. રાગની જાતિ વક્ર સંપૂર્ણ. વાદી સ્વર ગ એટલે કે ગાંધાર. સંવાદી સ્વર ધ એટલે કે ધૈવત. ગાવાનો સમય દિવસનો ત્રીજો પ્રહર મધ્યાહન. રાગની પ્રકૃતિ છે શાંત શૃંગારી. રાગનો પ્રભાવ છે ઉત્સાહવર્ધક આનંદદાયક છે. બરાબર. રાગનો આ પ્રભાવ. તો રાગ આપણે 4 જોયા. બરાબર. હવે રાગ 5મો છે શંકરા. તો માહિતી જોઈએ. રાગ શંકરા થાટ બિલાવલ. સ્વરો બધા જ શુદ્ધ સ્વરો લાગે છે. બરાબર. બધા શુદ્ધ. વર્જિત સ્વરો આરોહમાં રે અને મ, અવરોહમાં મ. રાગની જાતિ ઓડવ શાડવ. રાગની જાતિ ઓડવ શાડવ. વાદી સ્વર ગ એટલે કે ગાંધાર. સંવાદી સ્વર ની એટલે કે નિષાદ. ગાવાનો સમય રાત્રિનો બીજો પ્રહર મધ્યરાત્રિ. રાગની પ્રકૃતિ વીર શૃંગાર. રાગનો પ્રભાવ ગુસ્સો શાંત કરવામાં મદદરૂપ થાય છે. આ રાગ આપણે ગાઈએ તો કોઈકને ગુસ્સો આવતો ને આપણે રાગ સંભળાવી તો થોડોક એનો ગુસ્સો હળવો થાય એવું કહેવા માંગે છે. બરાબર. હવે 6થો રાગ છે જૌનપુરી. તો રાગ જૌનપુરી થાટ આશાવરી. સ્વરો ગ ને ધ ને ની કોમળ. ગ ધ ની કોમળ, બાકી બધા સ્વરો શુદ્ધ. વર્જિત સ્વર આરોહમાં ગ. રાગની જાતિ શાડવ સંપૂર્ણ. વાદી ધ એટલે એ કોમળ જ છે. બરાબર. ધૈવત. સંવાદી ગ ગાંધાર, એ પણ કોમળ જ છે. ગાવાનો સમય દિવસનો બીજો પ્રહર. રાગ પ્રકૃતિ કરુણ અને ગંભીર. રાગનો પ્રભાવ કબજિયાત દૂર કરે છે. બરાબર છે. તો આપણે અહીં રાગ પૂરા કરીએ છીએ.